નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો શહેરમાં અકસ્માતની સંખ્યાને ઘટાડો કરવા માટે સુરત પોલીસે ડ્રાઈવનું આયોજન કર્યું હતું, જેમાં ગેરકાયદેસર રીતે ટુ વ્હીલર ફોર વ્હીલર ગાડીઓમાં લાગેલી મોડિફાઈડ લાઇટ તેમજ પ્રોજેક્ટર લાઇટ જે અકસ્માત માટેનું મુખ્ય કારણ બની રહ્યું હતું। આ ગાડીના માલિકોને દંડ સાથેની આ લાઇટો કાઢવા બાદ અકસ્માત ઘટે તેને લઈ ખાસ ડ્રાઈવ કરવામાં આવી હતી, જેને લઈ સુરત શહેર પોલીસ દ્વારા બાબતે ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ છે। હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। 100 જેટલા ફોર વ્હીલર થ્રી વ્હીલર લેવામાં આવ્યા હતા। આ સાથે ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા બુલેટ તેમજ મોડિફાઈડ સાયલેન્સર સાથે ફરતા હોય છે એવી ગાડીઓ પણ પોલીસ દ્વારા જમા લઈ લેવામાં અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી। હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતભરમાં અકસ્માતની સંખ્યામાં દિવસે ને દિવસે વધી રહી છે। આ સંખ્યા ઘટાડવા માટે સુરત પોલીસ દ્વારા પહેલ કરવામાં આવી છે, જેને ટુ વ્હીલર ફોર વ્હીલરમાં મોડિફાઈડ લાઇટ તેમજ પ્રોજેક્ટર લાઇટ ગેરકાયદેસર લગાવવામાં આવે છે, જેને લઈ સામેથી આવતા વાહન પર લાઇટનું એટલું બધું ફોકસ પડે છે, જેને લઈ સામેવાળાની આંખ અંજાઈ જાય છે, પરિણામે અકસ્માત થાય છે। હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।